ભાવનગર શહેરના સુભાષનગર પ્રધાનમંત્રી આવાસમાં ફૂલ છોડના કુંડા પાડી દેવાને પગલે ઠપકો આપવા જતા ફરિયાદીના પતિને માર માર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ઉર્મિલાબેન જિગ્નેશભાઈ રાઠોડ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના ઘરની બહાર રાખેલા ફૂલ છોડ ત્યાં જ રહેતા રવિભાઈ અને આકાશભાઈ વારે ઘડીએ તોડી પાડતા હોય, જેને પગલે ઠપકો આપવા જતા રોહન રાજુભાઈ પરમાર, રોહિત ઉર્ફે ભોટી રાજુભાઈ પરમાર, રોનક ઉર્ફે નાનું રાજુભાઈ પરમાર, રવિભાઈ અને આકાશભાઈ એક સંપ કરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે રોનક ઉર્ફે નાનું રાજુભાઈ પરમારને ઝડપી લીધો છે।